આજે રાજ્યમાં હળવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને આસપાસ નોંધાઈ શકે છે। સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી છાંટા, ઝાપટા અથવા ઉધના સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સાયક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। હાલમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે। આગામી 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આજે અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે। રાજ્યમાં વરસાદ ખેંચાતા ગરમીનું બફારાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે। રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 68.69% વધુ વરસાદના દક્ષિણ રિજિયનમાં, જ્યારે પૂર્વ મધ્યમાં 66.54%, ઉત્તર ગુજરાતમાં 66.21%, કચ્છમાં 65.13%, જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31% સરેરાશ વરસાદ નોંધાયો છે। સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી પણ ડેમ હાઈ એલર્ટ પર છે, એટલે કે 70 થી 100% વચ્ચે ભરાયા છે, જ્યારે 25 ડેમ એલર્ટ પર છે, તેમ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।